આમોદ કેબી ગ્રુપની વૈશ્વિક ક્ષેત્રે મોટી છલાંગ. બોટસ્વામાં 36 કરોડના રોકાણ સાથે 5 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સાકાર થશે. ગુજરાતના ઉદ્યોગ જગત માટે ગૌરવ સમાન કિસ્સામાં આમોદના માતર ખાતે કેપી ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોટસ્વાના સરકાર હેઠળ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહયોગ માટે એક ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ કેબી ગ્રુપ બોટસ્વામાં અંદાજે 4 બિલિયન એટલે કે આશરે 36 કરોડનું જંગી રોકાણ કરાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ત્યાં 5 ગીગાવોટની ક્ષમતા ધરાવતા સોલર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ સ્થાપવાનો છે. ભારતની માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોટસ્વાના પ્રવાસ બાદ લેવાયેલું આ એક વ્યૂહાત્મક પગલું છે, જે બોટસ્વાને વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્યમાં અત્યંત મદદરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ માત્ર ઉર્જા ઉત્પાદન પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો પણ વિકાસ કરવામાં આવશે, જેથી બોટસ્વાના પાડોશી દેશોને સ્વચ્છ ઉર્જાનો વિકાસ કરી શકાશે. ખાસ નોંધ્ય બાબત એ છે કે આ સહયોગના ભાગરૂપે કેબી ગ્રુપ બોટસ્વામાં 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી અને એન્જિનિયરિંગમાં ઉચ્ચ શિક્ષણ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પૂરી પાડશે, જે સ્થાપિત કૌશલ્ય વિકાસમાં મોટો ફાળો આપશે. આ પ્રસંગે કેપી ગ્રુપ ચેરમેન ડોક્ટર ફારૂકજી પટેલના કરારને ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં સીમાચિહ્ન ગણાતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભાગીદારીથી લાંબા ગાળાનું આર્થિક અને પર્યાવરણીય મૂલ્ય સર્જાશે. બોટસ્વાના ઉર્જા મંત્રીઓએ પણ આ ભાગીદારીને દેશની ઉર્જા સુરક્ષા માટે પાયાનો પથ્થર ગણાવ્યો હતો. ભારતમાં પહેલેથી જ 6 ગીગાવોટનો મજબૂત પોર્ટફોલિયો ધરાવતું કેપી ગ્રુપ હવે વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પોતાની મજબૂત પકડ જમાવી રહ્યું છે. About this significant business, trade and partnership collaboration taking place between Botswana government and KP Group, of course with the blessings of Indian central and state government. Can you enlighten our viewer? And you've been viewed in more than 16 countries now. Thank you. Yes, well certainly we view India in very great light because we had our first state visit hosted by President Boko, being of the President of India. And I think that in itself, being the first state visit by a leader from India in over 50 years in Botswana, that in itself goes to show the importance and the high standing that we hold India in. But secondly, as I said, we have jointly built the diamond industry. And the Surat diamond industry is largely powered by Botswana diamonds. And so we have shared wealth, shared priorities, and therefore we have shared need for development. And we recognize that now we can go beyond diamonds. There's a lot more that we share amongst each other and that we can develop together. And we believe that energy is the next step to do so. Thank you, Your Excellency. Farooq, very quickly, last question. તમે સુરતને, માતરને, સુડીને, ગુજરાતને, ભારતને એક સ્થાનિક સ્તરથી એક વિશ્વ ફલકની ઉપર લઈ જવા રહેલા છે, અને મારા મંતવ્ય પ્રમાણે તમારી જે ધગશ છે, બુદ્ધિ છે, તમે એક ચિંતક છો, એન્ટરપ્રિનર છો, તો આ જે સફર છે અને આ જે આટલી મોટી ઐતિહાસિક પળ છે, તો તમને કેવું ફીલ થાય છે ફારૂક સાહેબ? ઓલવેઝ ફીલ તો સારું થાય, એમાં કોઈ ઇમ્પ્રેસ ભાઈ કે નથી, ઓલવેઝ ફીલ સારું થાય, પણ એની પાછળનો અથાગ પરિશ્રમ છે. અને આજના યુથને હું કહીશ, અને ખાસ કરીને મારા સેકન્ડ જનરેશનથી કેપીના દરેક તેમજ જે લોકો સાંભળે તેમને, કે અથાગ પરિશ્રમ સિવાય કોઈ સિદ્ધિઓ હાંસલ થતી નથી. અને અમે લોકો છેલ્લા 31 વર્ષથી કરી રહ્યા છીએ, સ્પેશિયલી હું, અને આ મુકામે પહોંચ્યા છે. હજુ તો શરૂઆત છે, હું એવું કહીશ. હજુ તો ઘણું બાકી છે, અને અમે મેક શ્યોર કરીશું કે અમે
આજે પૂછવાના છે વર્લ્ડના બાકીના કન્ટ્રીઓને બી કેવી રીતે અમારા નોલેજ દ્વારા અમે લોકો એમ્પાવર કરી શકીએ. દેટ ઇઝ અવર વિશ. Thank you, sir. On behalf of Bebus Media, good luck.